विशाल तू जो यार एक में 1,20,000 रुपया देने मेरे को जाना पड़ेगा આ બધું લેવા માટે ખરીદી કરવી હોય તો એના માટેની માર્કેટ છે. આ છે આપણી ઓલી શું કહેવાય બધી ચીજ વસ્તુ જણાવી માર્કેટ. કંઈ પણ ખરીદી કરવી હોય શોપિંગ કરવી હોય તો આ માર્કેટમાં મળી જાય. હાલો આગળ બતાવીએ. શું કામ આવે એ ફોકું હકું હોય કે હું આવું ઓહી તું ન હોય ને તો આ માથે રાખવામાં કાંઈ ખાવું લઈ લે. ઘરે હલવાઈ જાય ભાઈ. રૂમ નો ડૂસો છે. આપણે પાછા પાર્કિંગમાં આવી ગયા છે. હવે આપણે નીકળી જવું છે વિશાલ. હવે આપણે સના તુલસી છે. તુલસી જેમ જવું હાલો તો હવે તુલસી છે એમની ટ્રીપ મારી દઈએ. તમને દેખાડવું જ છે આપણે આજે ચાંદી રખડવાનું છે. આખું ગીર ફફરી નાખવું પછી વાત પૂરી ફફરી નાખવું ને. હાલો તો આપણે પાર્કિંગમાં આવી ગયા છે આપણી ગાડી. હાલો વ્લોગમાં બન્યા રહેજો તો આગળ હજી બતાવશો. સોમનાથથી બારોબાર નીકળતા શું છે નદી હોય એવું લાગે. નદીમાં પણ પાણી મસ્તીનું છે ને. નાવાનું મન થઈ જાય એમ છે. હાલો પછી આપણે આગળ નીકળી ગયા તુલસી સીએમ માટે. હવે આગળ જઈશું. જો રસ્તામાં એવું કઈ લાગશે તો આપણે બતાવશું. આપણે તો જો આ માર્કેટ આવી ગઈ સોમનાથ માર્કેટ. અશોકભાઈ ડ્રાઇવિંગ કરે. ધારી જાય કે અણધારી જાય. હવે હાલો જ્યાં જાય ત્યાં જઈએ. ભલે હાલો તો મળીએ આગળ. આ રોડને કાંઠે એક તો જો આવા પ્રસંગો ચાલુ જ હોય. આમાં વધામણું કરવું જ પડે. પણ જોકે અહીંયા તો વધામણાની સિસ્ટમ બંધ છે. પછી જમણવાર ચાલુ નથી થયો એટલે વધામણાની પ્રથા બંધ છે. એટલે નીકળી જાઉં સાઈડમાંથી. બાકી આ ગતના વધામણું કર્યા વગર મૂકે જ નહીં. વધામણું કરવાનું જ અહીંયાથી નીકળો ને એટલે. હાલો તો આગળ નીકળી ગયા આપણે. મળીએ નેક્સ્ટ ટાઈમ આગળ. સોમનાથની બહાર નીકળતા પછી આગળ જઈ અને મળ્યા અને ફોટા થોડાક પાડી લઈ. રીલ્સ થોડીક ઉતારવાની છે તો ઉતારી લઈ વિશાલભાઈ. બરોબર. મહાદેવ હોટલે આપણે થોડા જાજી નાસ્તો લેવાનો છે તો લઈ લઈ. ગીરમાં આપણે જોતા હતા તો એક હાવીજનું બસું જોવા જડી ગયું. જો જાય લો. હાલો બ્લેક નથી આવતો. બ્લેક દીપડો છે પારેલો છે. વિશાલભાઈ અમે બે નાસ્તો લઈ લીધો. નાસ્તો કરી લેવો ને. નાસ્તો કરી લઈ તો થોડોક ટેપો થઈ જાય. તો થોડાક આગળ હાલીને નાસ્તો કરી લઈએ. બરોબર. હાલો તો હવે થોડીક વાર પછી તમને દેખાડીએ. આપણે આગળ જઈને નાસ્તો કરી એટલે મજા આવે. આગળ જઈને હાઈવેનો નજારો પાણી નજારો સારો હોય પણ જોઈએ. હવે થોડાક આગળ જઈએ પછી મજા આવે. હું એકાંતમાં બેસી નિરાયથી ખાવાનું. હાલો તો હવે પછી મળ્યા.
તો આપણે હાઈવેના કાંઠે ઊભી ગયા છે નાસ્તો કરવા. કા વિશાલભાઈ? ફરવાની મજા આવે. મજા આવે તો આપણે જો હાઈવેના કાંઠે ફૂલ નજારો સુંદર મજા આવી જાય એવો વાતાવરણ છે. ચાલો હવે આપણે થોડોક નાસ્તો કરીને પછી મળીએ. ચાલ, તને ખબર છે આપણે ક્યાં પહોંચ્યા? હા, ક્યાં પહોંચ્યા? આપણે તુલસી શ્યામ બાજુ જઈએ છીએ. આ ધારીવાળો રસ્તો આવ્યો. કયો રસ્તો આવ્યો? ધારીવાળો. તો ધારી જાહે. આ ધારી જાય કે અણધારી જાય, એનો કઈ નક્કી નહીં. જો ડ્રાઈવર મેળમાં આવી ગયા તો ધારી જાહે, ને અણધારી. અણધારી તો જાહે જ ને. આ જાહે ખરી. જા હે ગમે ત્યાં કા. એ જ્યાં જાય ને આવે. તો ફ્રેન્ડ્સ, ધારીવાળો રસ્તો આપણે તુલસી શ્યામ જવા માટે નીકળી ગયા છે. બરોબર. તુલસી શ્યામનો આજ ટાઈમ રહે તો આજ બતાવશું તમને. નકર પછી કાલ સવારમાં ઉઠીને, કેમ કે અત્યારે વાગી ગયા છે 5. બરોબર. તો આપણે 5 વાગ્યા હજી તો આપણે હાઈવેથી નીચે ઉતર્યા છે. તો તમે વ્લોગમાં બન્યા રહીજો. હજી અમને નક્કી છે એવું કે આમાં ક્યાંય ગામ એવું આવે આપણે દેખાડ્યા જેવા સીન આવે તો આપણે ઊભી જવાનું છે. કેમ કે આપણે ફરવા નીકળ્યા છે તો લાગત લેતું જવાનું છે. ચાલો હવે વ્લોગમાં બન્યા રહીજો. હા, વ્લોગમાં બન્યા રહીજો. હે બમ્પ નથી દેખાતા, બમ્પ. હાલો તો કન્ટિન્યુ. ભાઈને કાચ સાફ કરવા મોકલ્યા છે પાછા. કેમ કે પાછળ દેખાતું નહોતું એટલે કાચ થોડોક સાફ હોય તો પાછળ સાધન આવતું હોય તો ખબર પડે. એ પાછળનું પાછું અહીંયા દેખાય છે. એ તો લગભગ બધાને ખબર જ હશે. તો વિશાલભાઈ સાફ કરે પાછળનો કાચ. તો જો હવે દેખાય છે. થેન્ક યુ વિશાલભાઈ, તમે અમને કાચ સાફ કરી દીધો. યુ મોસ્ટ વેલકમ એન્ડ એવરીથિંગ. હવે તમે ગાડીમાં પધારો. એવરી ટાઈમ વેલકમ. અને હવે તું ગેરેજ લઈ લે. પેલો વાંચલો કાચ નાખી દો નવો. નવો નાખી દેવો. આ મને મેળ ન આવે ભાઈ. નહીં, ઓલું વાઇપર ને 2 વાઇપર ને 2 હમણાં કરાવી દો. લઈ લે. હાલ તો હાલ 2 વાતોના ફાંકા મારે લૂટકો છે પણ કઈ નથી થાય. આવો વિશાલભાઈ, આવો. આવી જાય. ભેંસું. અરે ભેંસું જાય, ભેંસું જાય. ઉતાર શૂટિંગ ઉતાર. ભેંસું જાય. ભેંસી જાય ક્યાં? ભેંસું જાય. હારી બજારમાં રોડે ખરાબ ને ભેંસું જાય. બધું ભાઈ ભોગવવો કરે ને. તુલસી શ્યામ ધારી રસ્તે તો ટ્રાફિક તો બહુ જ છે. કેમ કે થોડોક રસ્તો ખરાબ છે એના લીધે વધારે છે ટ્રાફિક. બાકી પરબ છે એટલે ટ્રાફિક તો રહેશે. વિશાલ, આ 20 મિનિટ ત્યાં લાઈન હતી, હવે જરી કેમ થયું કે પારવા આવી ગયો. ભાઈ ટ્રાફિક બહુ મોટો પાડે છે. રસ્તો ખરાબ ને થોડીક પરબ ને લીધે ટ્રાફિક એ વધારે. હજી સાધન ચાલુ જ છે. જો હા, એ તો હવે આમાં રહેવાનું જ છે ભાઈ. બધા હલો, તો આપણે ગેટે પૂગી ગયા ભાઈ. જોઈ લ્યો તમે નજારો ગીરનો. તો આપણે પૂગી ગયા ગેટ ગીરમાં, ગાંધીગીરમાં. તો આપણે ગેટે પૂગી ગયા છે. હાલો તો વ્લોગમાં બન્યા રહીજો. આગળ નીકળી. જંગલના રસ્તે આપણે ગાડી લઈ જવા માટે પરમિટ કઢાવી લીધી છે. કવિશાલભાઈ, પરમિટ કઢવી લીધી ભાઈ. બરોબર ને? હવે જંગલમાં ગમે રખડો. હવે જંગલમાં આપણે આ જંગલ વિસ્તારમાં આવી ગયા છે. સાંજ પડવા આવી ગઈ છે અને જંગલ વિસ્તારમાં પૂગી ગયા છે. તો આપણે વ્લોગમાં બન્યા રહીજો તો આગળ નવીન બતાવતા રહીશું. હાલો તો પછી મળ્યા. હાલો, જો આ પ્રકૃતિ ખૂબ જ મસ્ત સૌંદર્ય છે. અહીંયા જંગલમાં છે આપણે, ગાઢ જંગલમાં. નેટવર્ક પણ આવતું નથી અહીંયા. અને જો તમે આ ખાલી જંગલ વિસ્તારનો નજારો જુઓ કેમ છે બાકી. સાધન તો અને આ વાહન જોવું ચાલુ છે ક્યાંય જગ્યા જ નથી. વાહનની ખૂબ જ ટ્રાફિક છે.
બહેના રહ્યો તો આવું ને આવું દેખાડ્યા રાખી. જવા ઝરણા જઈ નદીમાં. હવે આગળ વ્લોગમાં બન્યા રહેજો, પછી આગળ બતાવીએ આપણે. હાલો તો આપણે પૂગવા આવ્યા, થોડુંક સેટું રહ્યું. જોઈ શકો છો તમે ટ્રાફિક. હાલો હવે આગળ બતાવશું તમને. ટ્રાફિક ખૂબ જ છે. જોઈ લો તમે અહીંનો નજારો. ટ્રાફિક પણ બહુ છે. તુલસી શ્યામનો નજારો છે. તુલસી શ્યામની ટ્રાફિક તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. આપણે ગાડી હવે પાર્કિંગમાં લઈ જાવી છે. તો વિશાલભાઈ આપણે તુલસી શ્યામ તો પૂગી ગયા બરોબર. તુલસી શ્યામ પૂગી જાઓ આપણે. અને હવે આપણી પાસે ટાઈમ નથી બધો આખો વ્લોગ બનાવવાનો તુલસી શ્યામનો. એટલે આપણે હવે ઘડીક આરામ કરી લઈએ. તો આપણે રૂમ પણ મળી ગયો હોય તો ઘડીક આરામ કરી લઈએ, પછી આપણે સવારે તમને આખો વ્લોગ બતાવીએ. તો વ્લોગમાં બન્યા રહીએ. સવારેથી નવો સૂરજ ઉગે એટલે નવો વ્લોગ ઉગે. જો જમા એટલે હાલો તો હવે આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે આજે અહીંયા. અને હવે આપણે કાલે સવારે મળ્યા. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને કાલના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને બ્લોગ શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળ્યા હવે તો હાલો તો કાલે મળે.